ટેટ મુદ્દે સુપ્રીમમાં કરશે અરજી। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ટેટ મુદ્દે યુપી સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે રિવિઝન અરજી। ઉત્તર પ્રદેશ સરકારે શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ ફરજિયાત કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો છે। સરકારનું કહેવું છે કે તેઓ દર વર્ષે શિક્ષકોને તાલીમ આપે છે અને તમામ શિક્ષકો પોતાની યોગ્યતામાં નિપુણ છે। ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિ નિમિત્તે પાકિસ્તાન જનારી શીખ યાત્રા રદ। ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિના અવસરે પાકિસ્તાન જનારી શીખ શ્રદ્ધાળુઓની યાત્રાને ભારત સરકારે રદ કરી છે। આ નિર્ણય પાકિસ્તાનમાં વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। કેનેડા બોર્ડર પર કબૂતરબાજી કરતા ફેનિલ પટેલની ધરપકડ। યુએસ અને કેનેડાની સરહદ પર ગેરકાયદેસર રીતે લોકોને સરહદ પાર કરાવતા કબૂતરબાજી ગુજરાતના ફેનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। સ્પેનમાં વિશ્વનો પ્રથમ સોલર પાવર ડિસેલિનેશન ડોમ। સ્પેને વિશ્વનો પ્રથમ સોલર પાવર ડિસેલિનેશન ડોમ બનાવ્યો છે, જે વીજળી કે કેમિકલ ઉપયોગ કર્યા વિના ખારા પાણીને પીવા લાયક બનાવશે। આ ટેકનોલોજી પર્યાવરણ માટે એક મોટી સિદ્ધિ ગણાય છે। કેદારનાથ રોપવે પ્રોજેક્ટ અદાણી ગ્રુપને મળ્યો। કેદારનાથ રોપવે પ્રોજેક્ટનું ટેન્ડર અદાણી ગ્રુપને મળ્યું છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 9 કલાકની યાત્રા માત્ર 36 મિનિટમાં પૂરી કરી શકાશે, જેનાથી શ્રદ્ધાળુઓની મોટી રાહત મળશે। ભારતને મળ્યો પ્રથમ વર્લ્ડ સ્કેટિંગ ચેમ્પિયન આનંદ કુમાર। ભારતના આનંદ કુમારે વર્લ્ડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે। આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે। સટ્ટાબાજી એપ્લિકેશન કેસમાં ઈડી દ્વારા યુવરાજસિંહ, રોબિન ઉથપ્પા અને સોનુ સૂદને સમન્સ પાઠવવામાં આવ્યું છે। સટ્ટાબાજી એપ્લિકેશન સાથે જોડાયેલા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઈડી દ્વારા પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ અને રોબિન ઉથપ્પા તેમજ અભિનેતા સોનુ સૂદને સમન્સ પાઠવવામાં આવ્યું છે। મોહમ્મદ સિરાજ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે। ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ આઈસીસી દ્વારા પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવે છે। આ સન્માન તેમના શાનદાર પ્રદર્શનની માન્યતા છે। ભારત સરકાર 16,000 વિદેશીઓને દેશ નિકાલ કરશે। એક અહેવાલ મુજબ ભારત સરકાર ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા લગભગ 16,000 વિદેશીઓને દેશમાંથી બહાર કાઢવાની યોજના ધરાવે છે। બિહારમાં કોંગ્રેસ નાયબ મુખ્યમંત્રી પદની કરી માંગ। બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસે ગઠબંધનમાં 70 અથવા 50 બેઠકો સાથે નાયબ મુખ્યમંત્રી પદ આપવાની માંગ કરી છે, જેનાથી રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે। તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।